નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું બ્રેકફાસ્ટ ન્યૂઝમાં. વાત કરીએ કોરોનાને લઈને વિશ્વની સ્થિતિની, ત્યારે વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4.81 લાખ નવા કેસ નોંધાયા છે. સમગ્ર વિશ્વમાં 4.81 લાખ નવા કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા. તો છેલ્લા 24 કલાકમાં 3,907 દર્દીઓએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. એક્ટિવ કેસનો આંક 2.43 કરોડ પર પહોંચ્યો. હાલ 2.43 કરોડ લોકો કોરોનાની સારવાર હેઠળ છે, ત્યારે કોરોનાના કુલ કેસની સંખ્યા 27.98 કરોડ પર પહોંચી. અત્યાર સુધીમાં 27.98 કરોડ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 40,458 કોરોનાના નવા કેસ નોંધાયા છે. ફ્રાન્સમાં 1.4 લાખ કેસો નોંધાયા. સૌથી વધુ ફ્રાન્સમાં રેકોર્ડ બ્રેક કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા છે. કોરોનાને લઈને નજર કરીએ ગુજરાતની સ્થિતિ પર. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 179 કેસ નોંધાયા છે. સૌથી વધુ 3 ડિજિટના આંકડા છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સામે આવ્યા. ઉલ્લેખનીય છે કે દિવાળી પછીથી સૌ પ્રથમ વખત આટલો આંકડો સામે આવ્યો છે. ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 34 રહી. છેલ્લા 24 કલાકમાં 2 દર્દીઓએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું રાજ્યમાં સામે આવ્યું. આ તરફ એક્ટિવ કેસનો આંક 837 પર પહોંચ્યો છે. સમગ્ર ગુજરાતમાં 837 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે, ત્યારે રાજ્યમાં સાજા થવાનો દર 98.71% નોંધાયો છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. રાજ્યમાં જે રીતે સતત કોરોનાના આંકો વધી રહ્યા છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 179 કોરોનાના કેસ નોંધાયા. 24 કલાકમાં 34 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. 2 દર્દીઓના 24 કલાકમાં મોત નીપજ્યા છે. કુલ ઓમિક્રોનનો આંક ગુજરાતમાં 49 પર પહોંચ્યો, જ્યારે કુલ 10 દર્દીઓને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સંક્રમણ વધતા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોવિડ ગાઈડલાઈનનું પાલન અનિવાર્ય પણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં જે કોરોનાના આંક સામે આવ્યા છે, 179 કોરોના પોઝિટિવ વ્યક્તિ આવ્યા છે. તેને જોતા હવે તંત્ર પણ સફાળું જાગી ઉઠ્યું હોય તેવું લાગી રહ્યું છે. કોવિડ ગાઈડલાઈનનું પાલન તમામ લોકોની પાસે ચુસ્તપણે કરાવવામાં આવી રહ્યું છે, અને ગઈકાલથી રાત્રિ કર્ફ્યુનો સમય પણ વધારવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 179 કેસ, લગભગ લાંબા વિરામ બાદ આટલો રેકોર્ડ બ્રેક આંક ગુજરાતમાં સામે આવ્યો. સૌથી વધુ આંક ગુજરાતમાં નોંધાયો છે. 179 કેસ કોરોનાના એક સાથે નોંધાતા તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. તો વાત કરીએ અંગે જ માહિતી માટે ધ્રુવ કુંડેલ આપણી સાથે રાજકોટથી સીધા જોડાઈ ગયા છે. ધ્રુવ, જે રીતે રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે, 179 કેસ છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા, શું વધુ વિગતો ધ્રુવ? હજી ચોક્કસથી વાત કરીએ તો રાજકોટની, તો રાજકોટમાં પણ અત્યારે જે રીતે અત્યારે સતત કોરોનાના કેસ વધી રહ્યા છે, તેને લઈને હાલ તંત્ર ચિંતિત છે, લોકો પણ ચિંતિત છે. ઓમિક્રોનના પણ ક્યાંક ને ક્યાંક 2 જે કેસ છે તે સામે આવ્યા છે. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે 13 જેટલા જે કેસ છે તે સામે આવ્યા છે. હાલ 65 જેટલા જે કોરોનાના દર્દીઓ છે તે સારવાર હેઠળ છે. આપણી સાથે ડોક્ટર છે, એમની સાથે વાત કરીશું. ડોક્ટર અમિત રાજ છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું. सर, क्या कहेंगे कि खास जो अभी कोरोना के केस अभी बढ़ रहे हैं, किस प्रकार की तकेदारी जरूरी है? सर, मैं ये बताना चाहता हूँ कि जो भी वेरिएंट्स अभी जैसे कोरोना का भी आ रहा है न्यूज़ में और बाकी शहरों में और बाकी पूरे वर्ल्ड में फैल रहा है, ये सब कोरोना का ही एक म्यूटेंट पार्ट्स है, और उसको कोरोना का ही हमको ये एडवाइस रहता है कि हम जो गवर्नमेंट की जो प्रोटोकॉल्स है, जो पॉलिसीज़ है, उसको हम बरकरार रखें, और बहुत ज़रूरी है कि हम अपने आप को, अपने जितने सगे संबंधी, फैमिली मेम्बर्स और फ्रेंड्स को वैक्सीन का जो उद्देश्य है उसको पूरा करें, वैक्सीन लगाएं. जो भी गवर्नमेंट की पॉलिसीज़ है, सोशल डिस्टेंसिंग, हैंड सैनिटाइजिंग, इस पे ध्यान दें, और
मैं सीईओ और मेडिकल डायरेक्टर हूँ प्लेक्सस कार्डियक केयर हॉस्पिटल का। हमने लास्ट 1.5 सालों में ये देखा है कि कोविड रिलेटेड जो प्रॉब्लम्स कॉम्प्लिकेशंस जो हुए हैं और आगे आने की संभावना है, जो केसेस हमारे पास आ रहे हैं मोरलेस हार्ट और लंग्स रिलेटेड, फेफड़े रिलेटेड और हार्ट रिलेटेड प्रॉब्लम्स के वजह से आ रहे हैं, जो कोविड के एक तरह का कॉम्प्लिकेशंस और एक तरह का इफेक्ट्स बताइए। तो इस पे मैं वैक्सीन के अलावा आप अपनी फिटनेस पे ज़्यादा ध्यान दें, फेफड़े की और हार्ट की जो फिटनेस है और उसकी जो स्टेमिना है उसको बढ़ाएं, जैसे एरोबिक्स करके, योगा करके, और हमारे इंडियन की जो प्रथा है योग, और उस पर ज़्यादा फोकस करें, बॉडी को स्ट्रेचिंग में लाएं, और जो भी ब्रीदिंग एक्सरसाइजेज है, फेफड़े की जो सांस लेने की एक्सरसाइजेज है उसको बरकरार रखें, और इससे क्या है कि जो भी कॉम्प्लिकेशंस ऑफ हार्ट की होती है वो कम हो। આપણી સાથે વોલેન્ટિયર્સ પણ જોડાણા છે, એમની સાથે વાત કરશું. શું નામ છે? મારું નામ વિરલ વ્યાસ છે. હું પ્લેક્સસ કાર્ડિયક કેર હોસ્પિટલ રાજકોટ સાથે જોડાયેલો છું અને અમે આ પ્રોગ્રામ 1 મહિના માટે કરવા જઈ રહ્યા છીએ અને અમે આમાં હેલ્થ અવેરનેસનું ખાસ અત્યારે શું કહેશો કે ત્યારે કોરોનાના કેસ સતત આવી રહ્યા છે, તો જાગૃતિ કઈ પ્રકારની જરૂરી છે લોકોમાં? લોકોને ખાસ માસ્ક પહેરવું જોઈએ, હેન્ડ સેનિટાઇઝેશન ઇઝ મસ્ટ, બરોબર. પછી સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરીએ તો આપણે આપણી જાતને દેખાઈ રહ્યો છે અત્યારે. હા, અત્યારે આજે જ્યારે બધા ફિટનેસ માટે ને દોડવા માટે આવે છે, સાયકલિંગ માટે આવે છે, ત્યારે જનરલી લોકો માસ્ક નથી પહેરતા હોતા, કારણ કે પહેરે તો એમને ફાવે નહીં ઘણી વખત, પણ બને ત્યાં સુધી આપણે પહેરવા જોઈએ, જેથી બધા જાગૃત થાય અને કોરોનાથી બચી શકાય. બીજા પણ આપણી સાથે જે વોલેન્ટિયર્સ છે એ જોડાણા છે. શું નામ છે? અભય ચાવડા. અભયભાઈ, શું કહેશો? ખાસ અત્યારે રાજકોટમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, જાગૃતતા ઓછી દેખાઈ રહી છે, બસ સ્પોટ હોય કે પછી અન્ય સ્થળો ઉપર, જાહેર સ્થળો ઉપર. જ્યારે આજે આપણે રાજકોટની અંદર છે એ કોરોનાના આટલા બધા કેસ જોડાઈ રહ્યા છે, ત્યારે અમે પ્લેક્સિસ કાર્ડિયક કેર પ્રાઇવેટ લિમિટેડ તરફથી જોડાઈ રહ્યા છે. ફિટનેસ તરફથી અમે 1 મંથનો જે આ કાર્યક્રમ કર્યો છે. સ્પષ્ટપણે અત્યારે જે રીતે જે જાગૃતતા માટે અલગ અલગ કાર્યક્રમો પણ અત્યારે થઈ રહ્યા છે, ત્યારે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ ત્યાં જાગૃતિ અભિયાન ચાલી રહી છે કે લોકોએ ખાસ જાગૃત રહેવું જોઈએ કે જે રીતે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે તેને લઈને ચિંતિત છે. અલગ અલગ હોસ્પિટલો પણ ચિંતિત દેખાઈ રહી છે, અને સાથે જો વાત કરીએ તો IMA સહિતના જે ડોક્ટરો છે તેઓ એક ટીમ બનાવી છે કે આગામી સમયમાં તેઓ જાગૃતિ કાર્યક્રમ યોજી રહ્યા છે, અને તેના કારણે ઓછામાં ઓછી જે ઓમિક્રોનના સંક્રમણના કેસ આવે તેને પૂરેપૂરી હાલ કાળજી રાખી રહ્યા છે. ચોક્કસથી ધ્રુવ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરી રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. છેલ્લા 24 કલાકમાં 179 કોરોનાના કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં 34 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો ઓમિક્રોનની વાત કરીએ તો અત્યાર સુધીમાં ઓમિક્રોનના 49 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. સંક્રમણ વધતા તંત્ર હવે એલર્ટ મોડ પર લાગી રહ્યું છે. હવે વાત કરીએ બુસ્ટર ડોઝ રામબાણ ઇલાજની. વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. કોરોના કાળમાં પીએમની 3 મોટી જાહેરાત સામે આવી છે. વડાપ્રધાન દ્વારા ગઈકાલે 3 મોટી જાહેરાત કરવામાં આવી. પીએમ મોદીએ 3 મોટી જાહેરાત કરી છે. 3 જાન્યુઆરી 2022થી તરુણોને એટલે કે 15 થી 18 વર્ષના તરુણોને રસી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અત્યારે 18 વર્ષથી ઉપરનાને રસી આપવામાં આવી રહી છે, ત્યારે 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના તરુણોને રસી અપાશે. 10 જાન્યુઆરીથી 60 થી વધુના વયના લોકોને બુસ્ટર ડોઝ અપાશે. 60 થી વધુ વયના કોમોર્બિડને બુસ્ટર ડોઝ આપવામાં આવશે. 10 જાન્યુઆરીથી હેલ્થ વર્કરો કોરોના વોરિયર્સને બુસ્ટર ડોઝ આપવામાં આવશે. કોરોના વોરિયર્સમાં ડોક્ટર્સ, નર્સ સાથે સાથે પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે, ત્યારે હેલ્થ વર્કર અને કોરોના વોરિયર્સને બુસ્ટર ડોઝ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સમગ્ર ભારતભરમાં માત્ર 2 જ ડોઝ રસીના આપવામાં આવી રહ્યા છે. બુસ્ટર ડોઝ અંગે હાલ पंद्रह साल से 18 साल की आयु के बीच के जो बच्चे हैं, अब उनके लिए देश में वैक्सीनेशन प्रारंभ होगा.
2022 में 3 जनवरी को सोमवार के दिन से इसकी शुरुआत की जाएगी। ये फैसला कोरोना के खिलाफ देश की लड़ाई को तो मजबूत करेगा ही, स्कूल कॉलेजों में जा रहे हमारे बच्चों की और उनके माता पिता की चिंता भी कम करेगा। साथियों, हम सबका अनुभव है कि जो कोरोना वॉरियर्स हैं, हेल्थ केयर और फ्रंटलाइन वर्कर्स हैं, इस लड़ाई में देश को सुरक्षित रखने में उनका बहुत बड़ा योगदान है। वो आज भी कोरोना के मरीजों की सेवा में अपना बहुत समय बिताते हैं। इसलिए प्रिकॉशन की दृष्टि से सरकार ने निर्णय लिया है कि हेल्थ केयर और फ्रंटलाइन वर्कर्स को वैक्सीन की प्रिकॉशन डोज भी प्रारंभ की जाए। इसकी शुरुआत 2022 में 10 जनवरी सोमवार के दिन से की जाएगी। તો વડાપ્રધાન દ્વારા જે રીતે જાહેરાત કરવામાં આવી છે બુસ્ટર ડોઝની, તેને લઈ અને અમદાવાદીઓની પ્રતિક્રિયા સામે આવી છે। આવો નજર કરીએ તેના પર। કોરોના વાયરસના કહેરને લીધે સમગ્ર વિશ્વમાં હાહાકાર ફેલાયેલો છે, ત્યારે મહત્વની વાત કરીએ કે 2022ની શરૂઆત પહેલા જ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી જાહેરાત કરી છે, જેની અંદર 14 થી 18 વર્ષના કિશોરોને રસીકરણ કરવામાં આવશે અને સાથે જ જે 60 વયના લોકો છે, 60 થી વધારે વર્ષના લોકો, તેમને ડોક્ટરની સલાહ મુજબ બુસ્ટર ડોઝ આપવામાં આવશે। સાથે જ ફ્રન્ટલાઇન વોરિયરોને પણ બુસ્ટર ડોઝ આપવામાં આવશે। ત્યારે આ કેટલી મહત્વની જાહેરાત છે અને આ જાહેરાતને લઈને લોકોનું શું કહેવું છે, જાણીએ તેમની પ્રતિક્રિયા કે આ બાબતે તે લોકો શું કહેવા માંગે છે। શું નામ છે આપનું? કિરણભાઈ ગઢવી। કિરણભાઈ, જે રીતે અત્યારે હાલમાં જે બુસ્ટર ડોઝની વાત કરવામાં આવી રહી છે અને સાથે 14 થી 18 વર્ષના કિશોરોને રસી આપવાની વાત થાય છે કે 2022ની શરૂઆતમાં આપવામાં આવશે, કેટલું સારું પગલું સરકાર? ખૂબ જ સારું પગલું છે સરકારનું આ, કે જે અત્યાર સુધી નાના બાળકો માટે રસી આવી નહોતી પણ હવે આવી જાય છે, તો દરેક નાના બાળકોને, દરેક વડીલોને વિનંતી છે કે રસી અપાવી દે, જેથી પોતાનું બાળકને સ્વસ્થ રહે અને પોતે જે અત્યારે સ્કૂલો બંધ છે રસીના હિસાબે, સ્કૂલોમાં જે ભીડ એકઠી થાય અને બીમાર થવાની બીકના હિસાબે જે વાલીઓ પોતાના છોકરાઓને સ્કૂલે નથી મોકલતા, તો એ છોકરાઓને રસીનો ડોઝ અપાયા પછી બિંદાસ એ લોકો સ્કૂલે મોકલી શકશે અને આગળ એમનું ભણવાનું પણ બગડશે નહીં। આપ શું કહેશો, જે રીતે અત્યારે હાલમાં કોરોના વાયરસે માથું ઉચક્યું છે, ઓમિક્રોન વેરિયન્ટની આફત ફેલાયેલી છે, આવા સમયની અંદર આ રસીકરણ કેટલું જરૂરી, જે નરેન્દ્ર મોદીનો જે વિચાર છે અને જે તેમની જાહેરાત છે, કેટલી યોગ્ય? દેશ વિદેશમાં ઓમિક્રોનનું સંક્રમણ બહુ જ વધી રહ્યું છે અને એની સામે આ ગવર્મેન્ટનું પગલું એ બહુ જ દમદાર અને જોરદાર પગલું છે અને આ પગલાંના કારણે આપણે જે ઇન્ડિયા કન્ટ્રી છે એ વન ઓફ ધી બિગેસ્ટ ઓમિક્રોન वॉरियर तरीके साबित થશે। आप क्या कहोगे, जिस तरह से अभी नरेंद्र मोदी जी ने घोषणा की है, कितनी इंपॉर्टेंट घोषणा है ये, जब 2022 का साल आ रहा है, साथ में कोरोना ने और ओमिक्रॉन ने अपना सिर उठा है, इसको दबाने के लिए कितना इंपॉर्टेंट ये जो डिसीजन है? देखिए, जैसे कि ओमिक्रॉन पूरा वर्ल्ड वाइड फैल रहा है, हम सुन रहे हैं कि अमेरिका में 2 लाख केस डेली आ रहे हैं, हमारे यहाँ पे अभी 100, 150, 200 केस डेली आने लगे हैं। तो मेरे हिसाब से जो ओमिक्रॉन से फाइट करने के लिए जो नरेंद्र मोदी हमारे प्राइम मिनिस्टर ने जो घोषणा की है, वो तो मेरे हिसाब से एक तोहफा है नए साल का हमारे सबके लिए। तो हमें उस तोहफे को कबूल करते हुए, उस तोहफे को एक्सेप्ट करते हुए हमें वैक्सीनेशन पे ध्यान देना चाहिए। अगर कोई भी बच्चा हो तो उसको वैक्सीनेशन लेनी चाहिए। 15 से 18 साल के बच्चे या कोई और भी अभी बचा हो, तो मेरा तो यही रिक्वेस्ट है सबसे कि जाके अपनी वैक्सीनेशन पूरी करें और जो मोदी साहब ने जो तोहफा दिया उसको एक्सेप्ट करें। તો જોયું કે જે રીતે જનતાનું પણ માનવું છે કે ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદીએ 2022ની જે ભેટ આપી છે તે ખૂબ જ અમૂલ્ય ભેટ છે અને કોરોના અને ઓમિક્રોન વેરિયન્ટની સામે લડવા માટે આ એક શિલ્ડ છે કે જે માત્ર ને માત્ર તેને એક જ વસ્તુ છે જે બચાવી શકે છે ને આ તોહફાને એક્સેપ્ટ કરી અને તમામ લોકોએ રસીકરણ કરાવવું જોઈએ। 14 થી 18 વર્ષના કિશોરો અને સાથે સાથે જે રીતે વયોવૃદ્ધ એટલે કે 60 થી વધારે વર્ષના લોકો છે તેમણે ડોક્ટરની સલાહ મુજબ બુસ્ટર ડોઝ લેવો જોઈએ, જેના કારણે કોરોનાની અને ઓમિક્રોનની આફતમાંથી દેશને બચાવી શકાય। કેમેરામેન ઉમેશ પરમાર સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।
વધુ બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે સુરત તરફથી. સુરતમાં કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડતા નજરે પડ્યા. નાતાલની પાર્ટી યોજાઈ અને પાર્ટીમાં લગભગ 4000થી વધુ લોકો તેમાં ઉમટ્યા હતા. ડુમસ રોડ વીઆર મોલની સામેનો ગ્રાઉન્ડનો આ બનાવ, જ્યાં 4000થી પણ વધુ લોકો આ પાર્ટીમાં ઉમટ્યા હતા. 24 કલાકમાં સુરતમાં 20 કેસ કોરોનાના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે આ પ્રકારની પાર્ટી કોરોનાને આમંત્રણ આપવા સમાન બની શકે છે. તંત્ર દ્વારા પરમિશન આપતા લોકોની ભીડ ઉમટી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસ પરમિશન લઈ અને આ પાર્ટી યોજવામાં આવી હતી, પરંતુ આ પ્રકારે ભીડ ભેગી થઈ જશે તેનું પણ ખ્યાલ ન રહ્યો અને તંત્ર દ્વારા જે પરમિશન આપવામાં આવી તે ક્યાંક ને ક્યાંક લોકો માટે ખતરારૂપ બની શકે છે. તંત્રની અને સાથે સાથે લોકોની બેદરકારી કહી શકાય. લોકો ક્યારે કોરોનાને લઈને ગંભીર બનશે તે જોવાનું રહ્યું. 4000થી પણ વધુ લોકો આ પાર્ટીમાં એકઠા થયા હતા. સંક્રમણ ફેલાશે તો જવાબદાર કોણ તેની ઉપર પ્રશ્નાર્થ છે. જે રીતે પાર્ટી યોજવામાં આવી હતી નાતાલની, ત્યાં નાના મોટા સૌ કોઈ જોવા મળી રહ્યા છે. કેમ હજી પણ લોકો સતર્ક નથી બની રહ્યા કોરોનાને લઈને, તે સૌથી મોટો પ્રશ્ન છે. નાતાલ નિમિત્તે જે ડુમસ રોડ પર વીઆર મોલની સામે પાર્ટી યોજાઈ હતી, કોની મંજૂરીથી આટલી મોટી ભીડ એકઠી થઈ હતી? શા માટે લોકો હજુ પણ જાગૃત નથી થઈ રહ્યા? આટલા કેસ સામે આવે છે ત્યારે ગુજરાતમાં વધુ એક વખત કોરોનાએ માથું ઊંચક્યું છે. સાથે સાથે ઓમિક્રોનનો પણ ભરડો ગુજરાતમાં ફેલાઈ રહ્યો છે. તેની વચ્ચે સુરતમાં આ પ્રકારની પાર્ટી ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય. કોરોનાને આમંત્રણ આપી રહી છે આ પાર્ટી. જવાબદાર તત્વો સામે ક્યારે પગલાં લેવાશે તે જોવાનું રહ્યું. સંક્રમણ ફેલાશે તો તેની માટે જવાબદાર કોણ? સુરતમાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડતા નજરે પડ્યા. જે એસઓપી જાહેર કરવામાં આવી છે તંત્ર દ્વારા, માસ્ક પહેરવું, સેનિટાઈઝ કરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ, કોઈ પણ પ્રકારનું એસઓપીનું પાલન આ પાર્ટીમાં નજરે નથી પડી રહ્યું. લગભગ 4000થી પણ વધુની આ ભીડ છે, જેમાં નાતાલની પાર્ટી કરવા માટે લોકો એકઠા થઈ ગયા હતા. નાતાલની પાર્ટી કે કોરોનાને આમંત્રણ કહી શકાય. હવે વાત કરીએ ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાતની. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. રાજકોટ તરફથી. રાજકોટમાં સાયક્લોથોન યોજવામાં આવી હતી, જેમાં ખુદ મેયર જ માસ્ક ભૂલી આવ્યા હતા. મેયર પ્રદીપ દવ માસ્ક વગર આ રેલીમાં જોડાયા. સાયક્લોથોનમાં માસ્ક વગર મેયર નજરે પડ્યા. માસ્ક વગર મેયર સાયક્લોથોનમાં જોડાયા. ખુદ મેયર જ માસ્ક ન પહેરે તો પછી પ્રજાનું શું? જે રીતે સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, સાયક્લોથોન રેલીનું આયોજન રાજકોટમાં કરવામાં આવ્યું હતું, ત્યારે મેયર ખુદ જ માસ્ક વગર નજરે પડ્યા. રાજકોટના મેયર છે પ્રદીપ દવ, તેઓ જ સાયક્લોથોનમાં માસ્ક વગર નજરે પડ્યા. મંત્રી અરવિંદ રયાણી પણ માસ્ક વગર જોવા મળ્યા. અન્ય પદાધિકારીઓ પણ માસ્ક વગર આ સાયક્લોથોનમાં જોડાયા હતા. સંક્રમણ ફેલાશે તો તેની માટે જવાબદાર કોણ? એક તરફ તંત્ર દ્વારા જે નિયમો બનાવવામાં આવે છે, ત્યારે તંત્ર જ આ નિયમોનું પાલન નહીં કરે તો પ્રજા પાસેથી શું આશા રાખવાની? મેયર સાથે જ મંત્રી અને પદાધિકારીઓ પણ માસ્ક વગર આ સાયક્લોથોનમાં નજરે પડ્યા. મેયર પ્રદીપ દવ, મંત્રી અરવિંદ રયાણી, અન્ય પદાધિકારીઓ પણ માસ્ક વગર આ સાયક્લોથોનમાં નજરે પડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આજરોજ રાજકોટમાં સાયક્લોથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટના મેયર જ માસ્ક ભૂલ્યા હતા. તો વાત કરીએ અંગે જ માહિતી માટે ધ્રુવ કુંડેલ આપણી સાથે જોડાયા છે. ધ્રુવ, જે રીતે રાજકોટમાં સાયક્લોથોન રેલીમાં મેયર હોય કે મંત્રી હોય કે પદાધિકારી હોય, તમામ માસ્ક વગર નજરે પડ્યા, શું વધુ વિગતો? જી શિવાંગીની વાત કરીએ તો હાલ અત્યારે કોરોના અને ઓમિક્રોનની જે દહેશત અત્યારે દેખાઈ રહી છે સમગ્ર ગુજરાતમાં, ત્યારે કહી શકાય કે આ દહેશત વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક જે નેતાઓ હોય છે, જે પદાધિકારી હોય છે, કે જે અધિકારી હોય છે, એક મેસેજ આપતા હોય છે કે કોવિડ ગાઈડલાઇન્સનું ચુસ્તપણે
પાલન થવું જોઈએ. પણ એવા જ માં આજે જયારે સાયક્લોથોનનો જે કાર્યક્રમ હતો તેમાં ખુદ રાજકોટના પ્રથમ નાગરિક પ્રદીપ દવ તેઓ માસ્ક વગર દેખાયા હતા, જે કેમેરામાં પણ કેદ થયું છે. મહત્વની બાબત એ છે કે આમની સાથે મંત્રી અરવિંદ રવિયાણી તેઓ પણ માસ્ક વગર દેખાયા હતા. ધારાસભ્ય ગોવિંદ પટેલ તેઓ પણ માસ્ક બોલ્યા હતા. ભાજપના જે નેતા છે ધનસુખ બંડેરી તેઓ પણ માસ્ક વગર દેખાયા હતા. તો આ એક જયારે મેસેજ આપવાની વાત છે ત્યારે નેતાઓ અને જે અધિકારીઓ છે તે જનતાને તો મેસેજ આપતા હોય છે કે માસ્ક જરૂરી છે, 2 ગજની દૂરી જરૂરી છે, સેનિટાઇઝિંગ જરૂરી છે, ત્યારે તે પોતે આનું પાલન નથી કરતા. એક અત્યારે લોકચર્ચા એવી પડી છે કે અત્યારે માત્ર જે આજે કોવિડના રૂલ્સ છે તે માત્ર જનતા માટે છે. આ એક પ્રશ્ન અત્યારે સમગ્ર રાજકોટની જનતા કરી રહી છે. ત્યારે કડક સવાલ છે ત્યારે શા કારણે નેતાઓ હોય છે, અધિકારીઓ હોય છે, પોતાનું ભાન ભૂલતા હોય છે. ત્યારે આ જયારે વિડીયો હાલ અત્યારે જયારે સામે આવ્યો છે ત્યારે એક ચિંતાનો વિષય પણ દેખાઈ રહ્યો છે કે જે રીતે અત્યારે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજકોટની વાત કરીએ તો અત્યારે ગઈકાલે 13 જેટલા જે કોરોનાના કેસ છે તે સામે આવ્યા છે. અત્યારે 65 જેટલા જે કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ઓમિક્રોનના કેસ પણ આવી રહ્યા છે. તો આના વચ્ચે જે મેસેજ આપતા હોય છે ત્યારે નેતાઓ પોતે હાલ ભાન ભૂલ્યા છે. જી ચોક્કસ ધ્રુવ, માહિતી બદલ આભાર. તો વાત કરીએ રાજકોટમાં સાયક્લોથોન યોજાઈ હતી. તો વાત કરીએ પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. વશરામભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. વશરામભાઈ, જે રીતે રાજકોટમાં આ રેલી યોજાઈ હતી સાયક્લોથોન, તેમાં મેયર હોય કે મંત્રી હોય તમામે તમામ માસ્ક વગર નજરે પડ્યા, એટલે શું આ જે નિયમો બને છે, એસઓપી ના નિયમો, તે માત્ર ને માત્ર જનતા માટે બને છે કે શું? આપની વાત સાચી છે. રાજકોટમાં ને સમગ્ર ગુજરાતમાં જનતા માટે નિયમો બને છે. ભાજપના કોઈ શાસકો માટે કોઈ નિયમો જ નથી. આ પેલા CR પાટીલ જયારે રાજકોટમાં પ્રથમ વાર આવ્યા ત્યારે પણ મેં ફરિયાદ એની ઉપર એફઆઈઆર દાખલ કરવાનું કીધું, પણ CPI દાખલ કરી નહોતી. ત્યારે મેં કીધેલું કોરોનાને આમંત્રણ આપી રહ્યા છો, કોરોનાનું જે કઈ થાય એની જવાબદારી CR પાટીલ. એવું જ આજે રાજકોટમાં હવે જે ત્રીજી લહેર આવવાની તૈયારીમાં છે એને એ લોકોએ આમંત્રણ આપી રહ્યા છે ત્રીજી લહેરને. રાજકોટના ભાજપના મેયર હોય કે ભાજપના મિનિસ્ટર હોય, આ ભાજપના કોર્પોરેટર હોય, બધાને આપણે જોયા કે ખુલ્લે આમ મોઢા ખુલ્લા રાખીને ફરે છે. કોરોનાની એક બાજુ આ ત્રીજી લહેરનો શરૂઆત થઈ રહી છે ત્યારે આવી કાર્યક્રમ કરતા રહે છે ભાજપ વાળા. તો સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશ કોરોનાના ભરડામાં ફરીવાર એકવાર સપડાઈ જશે એવી પૂરેપૂરી દહેશત છે. બિલકુલ વશરામભાઈ, જે રીતે જનતા માટે માસ્કના નિયમો બને છે, તેઓ દંડાય છે, તેમને 500,000 રૂપિયાનો દંડ ભરવો પડે છે, ત્યારે શું મેયર અને મંત્રી પાસેથી દંડ વસૂલવો જોઈએ અને વસૂલાશે કે કેમ? પેલા તો મેડમ કોણ વસૂલે, કોની ત્રેવડ છે? ગુજરાતમાં એવો એકય અધિકારી હવે પેદા નથી થયો, કારણ કે ફક્ત ચાપલુસી કરવા વાળા અધિકારીઓ છે. કોઈ IAS ઓફિસર એવો નથી, IPS ઓફિસર એવો નથી કે શાસક પક્ષના લોકોને કાયદાનું ભાન કરાવે. કારણ કે રાજકોટમાં છાસવારે આવા બનાવો બને છે અને એ મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રીની અને ગુજરાતના મંત્રીશ્રીની નિગરાની નીચે જ બની રહ્યા છે. બિલકુલ સાચી વાત છે વશરામભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો વાત કરીએ રાજકોટમાં જે રીતે સાયક્લોથોન રેલી યોજાઈ હતી, તેમાં મેયર હોય કે મંત્રી તમામે તમામ માસ્ક વગર નજરે પડ્યા. પદાધિકારીઓ પણ માસ્ક વગર ખુદ સાયકલ રેલીને પ્રસ્થાન કરાવતા નજરે પડ્યા. તેમણે લીલી ઝંડી બતાવી હતી. મેયર પ્રદીપ ડવ, મંત્રી અરવિંદ રયાણી પણ માસ્ક વગર સાયક્લોથોન રેલીમાં પહોંચ્યા હતા. અન્ય પદાધિકારીઓ પણ માસ્ક વગર નજરે પડી રહ્યા છે. સ્ટેજ પર જે લોકો ઉભા છે તે રીતે તમે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં, તમામ લોકો માસ્ક વગર રેલીમાં આવી પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં લોકો સાયક્લોથોન રેલીમાં જોડાયા હતા, અહીંયા મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. કોઈ પણ પ્રકારનું એસઓપીનું પાલન અહીંયા નથી થઈ રહ્યું, ન સોશિયલ ડિસ્ટન્સિંગ, ન માસ્ક પહેર્યું છે કોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક આ જે સાયક્લોથોન કરવામાં આવી તેમાં મેયર જ માસ્ક ભૂલ્યા હતા. કોવિડ ગાઈડલાઈનના નિયમો જો રાજકોટના પ્રથમ નાગરિક જ નહીં કરે તો અન્ય નાગરિકો પાસેથી શું આશા રાખવી?
તો રાજકોટના પ્રથમ નાગરિક એવા મેયર પ્રદીપ ડવજ માસ્ક ભૂલ્યા હોવાનું સામે આવ્યું. સાથે જ મંત્રી અરવિંદ રયાણી પણ માસ્ક વગર નજરે પડ્યા. અન્ય જે પદાધિકારીઓ છે તેઓ માસ્ક વગર આ સાયક્લોથોનમાં જોડાયા હતા. સંક્રમણ ફેલાશે તો જવાબદાર કોણ? સાથે જ જે રીતે સામાન્ય જનતા માટે આ નિયમો બને છે, શું મંત્રીઓ અને મેયરને આ પ્રકારના નથી લાગુ પડતા? તો વાત કરીએ, અશોકભાઈ ડાંગર આપણી સાથે જોડાઈ ગયા છે, નેતા કોંગ્રેસ. અશોકભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. અશોકભાઈ, જે રીતે રાજકોટમાં પ્રથમ નાગરિક જ માસ્ક ભૂલ્યા છે, શું માત્ર સામાન્ય જનતા માટે જ આ નિયમો બને છે કે કેમ? છેલ્લા 1.5 વર્ષથી આપ જોવો છો એ રીતે જ્યારથી CR પાટીલ પ્રમુખ થઈને આવ્યા ત્યારથી જોતા હો તો ભાજપના એક પણ કાર્યક્રમમાં ભાજપનો નેતા માસ્ક સાથે જોવા મળતા નથી. ભાજપને ક્યાંય નિયમ કોઈ લાગુ કરતા નથી. સામાન્ય પ્રજાનો કોઈ માણસ જેના ખીચામાં 200 રૂપિયા ન હોય તો એને 1000 રૂપિયા દંડ થાય છે. એનો ફોટો પાડી લ્યો તો એને પોલીસ કંપની દંડ લઈ આવે છે. એક ભિખારીને RMC કમિશનરે 1000 રૂપિયાનો દંડ કરેલનો રાજકોટમાં ફોટાઓ આવી ચૂક્યા છે. ત્યારે પૂછવાનું જ છે પોલીસને અને કમિશનરને કે આ મેયરના એના ફોટા છે તેના દંડ લેવા જાશો તમે? બિલકુલ. અશોકભાઈ, જે રીતે આ કાર્યક્રમ યોજાયો હતો સાયક્લોથોન રેલી, તેમાં લગભગ 1600 જેટલા લોકોએ ભાગ લીધો છે, એટલે કહી શકાય કે એક પ્રકારનું કોરોનાનું આમંત્રણ આપવા માટે આ રેલી યોજાઈ હતી. મેયરો હોય, મંત્રી હોય, કોઈ પણ તમામે તમામ માસ્ક ભૂલ્યા છે. એ લોકો જે કોરોનાનું સંક્રમણ કરાવવાનું મૂળભૂત હેતુ જ ભાજપ જ કરી રહ્યો છે. ભાજપના દરેક નેતાઓ દરેક કાર્યક્રમોમાં માસ્ક વગર જોવા મળશે અને જેને કોઈ નિયમ લાગુ નથી પડતા. સામાન્ય પ્રજાનો એક માણસ નીકળે તો એમને 1000 રૂપિયાનો દંડ તરત આપી જાય. ચોક્કસથી અશોકભાઈ. ચાલી રહી છે. જી અશોકભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો વાત કરીએ, રાજકોટમાં સાયક્લોથોન રેલીમાં નિયમ ભંગ સામે આવ્યો છે. ખુદ રાજકોટના મેયર પ્રદીપ ડવજ માસ્ક વગર જોવા મળ્યા. સાથે જ મંત્રી અરવિંદ રયાણી, અન્ય પદાધિકારીઓ પણ માસ્ક વગર નજરે પડ્યા છે. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. થોડી વારમાં અમારી સાથે જુઓ બિયોન્ડ ધ બ્યુરોક્રેસી અમારા એડિટર ઇન ચીફ દીપક રાજાણી સાથે. નમસ્કાર.